Hello friends, how are you? Today I am going to teach you in microbiology subject. The subject code is MB201 and the paper name is Introduction to Bacteriology. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 અને પેપરનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ બેક્ટેરિયોલોજી વિષયમાં અભ્યાસ કરીશું. યુનિટ 2 બેક્ટેરિયોલોજિકલ ટેકનિક્સ and the topic name is method for isolation of pure culture. માઇક્રોબાયોલોજી વિષયમાં યુનિટ 2 બેક્ટેરિયોલોજિકલ ટેકનિક્સ કે જેમાં એનું ટોપિક છે મેથડ ફોર આઇસોલેશન ઓફ પ્યોર કલ્ચર, એના વિશે આપણે સ્ટડી કરીશું. ઇન પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી various method for used in isolation of pure culture, plating method and serial dilution technique. ગયા લેક્ચરમાં આપણે જે બેક્ટેરિયાને આઇસોલેશન માટે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ થાય છે એમાં પ્લેટિંગ મેથડ અને સિરિયલ ડાયલ્યુશન ટેકનિક વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરી ગયા. તો આજે આપણે જે આગળની મેથડ છે, ત્રીજી મેથડ જેનું નામ છે રોલ ટ્યુબ ટેકનિક, એના વિશે ડિટેલમાં સ્ટડી કરીશું. મેથડ ફોર આઇસોલેશન ઓફ પ્યોર કલ્ચર. પ્યોર કલ્ચર અથવા બેક્ટેરિયાને આઇસોલેટ અલગ કરવા માટે અલગ અલગ મેથડનો ઉપયોગ થાય છે. આઇસોલેશન મીન્સ ઇટ ઇઝ અ પ્રોસિજર વિચ કેન યુઝડ ટુ સેપરેટ ઓનલી સિંગલ કાઇન્ડ ઓફ કોલોની. એટલે કે બેક્ટેરિયાને અલગ અલગ એક એક કોલોની સ્વરૂપે અલગ કરવાની જે પ્રક્રિયા છે એને આઇસોલેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્યોર કલ્ચર. પ્યોર કલ્ચર મીન્સ ધ કલ્ચર કન્સ્ટિટિંગ ઓનલી સિંગલ કાઇન્ડ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન અ સેમ્પલ ઓર કલ્ચર ઇટ ઇઝ કોલ્ડ અ પ્યોર કલ્ચર. એટલે કે જે કલ્ચર છે અથવા સેમ્પલ છે એમાં એક જ પ્રકારના બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય અને બીજી કોઈ અશુદ્ધિ પ્રેઝન્ટ ના હોય તો તેવા કલ્ચરને પ્યોર કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ સપોઝ યોર કલ્ચર ટ્યુબ કન્ટેનિંગ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા, કે જો તમારું બેક્ટેરિયાનું કલ્ચર છે એ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનું છે તો એમાં ફક્ત સાલ્મોનેલા ટાઇફી જ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય અને બીજી કોઈ અશુદ્ધિ પ્રેઝન્ટ ના હોય તો તેવા કલ્ચરને પ્યોર કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી આઇસોલેશન અને પ્યોર કલ્ચરની ડેફિનેશન. હવે બેક્ટેરિયાને આઇસોલેટ કરવાની વેરિયસ મેથડ છે ને, કે ધેર આર 3 ટાઈપ્સ ઓફ ધ મેથડ વિચ આર યુઝડ ઇન આઇસોલેશન ઓફ પ્યોર કલ્ચર. ફર્સ્ટ વન ઇઝ પ્લેટિંગ મેથડ, સેકન્ડ વન ઇઝ સિરિયલ ડાયલ્યુશન ટેકનિક એન્ડ થર્ડ વન ઇઝ રોલ ટ્યુબ ટેકનિક. This technique is used for isolation of anaerobes. એટલે કે એનએરોબ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જેને વૃદ્ધિ પામવા માટે, ગ્રો થવા માટે ઓક્સિજનની જરૂરિયાત નથી રહેતી,
એને એનએરોબ્સ અથવા એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયાને ઓક્સિજનની કેટલા માત્રામાં જરૂરિયાત હોય એના આધારે બેક્ટેરિયાને મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવે છે, 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. ડિપેન્ડ અપોન ધ રિક્વાયરમેન્ટ ઓક્સિજન માઇક્રોઓર્ગેનિઝમ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 4 કેટેગરી. ઓક્સિજનની જરૂરિયાતના આધારે બેક્ટેરિયાને મુખ્યત્વે 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એ જેનો પહેલો પ્રકાર છે એનએરોબિક. બીજો પ્રકાર છે એરોબિક. ત્રીજો પ્રકાર છે ફોકલ્ટેટિવ. એનએરોબ્સ. અને છેલ્લો પ્રકાર છે એ છે માઇક્રો એરોફિલિક. ઓક્સિજનની જરૂરિયાતના આધારે આ 4 પ્રકારમાં બેક્ટેરિયાને વહેંચવામાં આવે છે. એનું ડિટેલમાં તમારે સ્ટડી યુનિટ 3માં આવશે, પણ અત્યારે એનએરોબ્સ છે એનો વર્ડનો ઉપયોગ થયો છે આમાં, તો એનો ડિટેલ જોઈએ, એની ડેફિનેશન જોઈએ. એનએરોબ્સ microorganism which can grow in absence of oxygen known as anaerobic or anaerobes microorganism. એટલે કે સૂક્ષ્મજીવો જેની વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી અથવા તેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં વૃદ્ધિ પામે છે તેવા બેક્ટેરિયાને એનએરોબિક અથવા એનએરોબ્સ માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે ડેફિનેશન એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ. જેમ એનએરોબિક છે એન છે તો એને એનએરોબિક છે તો એને ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી, તો આ જે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ છે સૂક્ષ્મજીવો એને ઓક્સિજનની જરૂરિયાત રહે છે વૃદ્ધિ માટે. તો એની ડેફિનેશન એ આવે તો માઇક્રો ઓર્ગેનિઝમ વિચ કેન ગ્રો ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન ઇટ ઇઝ કોલ્ડ એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ અથવા એરોબ્સ. એટલે કે સૂક્ષ્મજીવો જો ઓક્સિજન પ્રેઝન્ટ હોય, હાજર હોય તો જ વૃદ્ધિ પામે, તો એવા સૂક્ષ્મજીવોને એરોબિક સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો જે પ્રકાર હતો એ હતો ફોકલ્ટેટિવ એનએરોબ્સ. થર્ડ પાર્ટ ઓફ
Bacteria classification on the requirement of oxygen, it is facultative anaerobics. એટલે કે એવા બેક્ટેરિયા કે જેમને વૃદ્ધિ માટે જો ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો પણ ચાલે અને ઓક્સિજન પ્રેઝન્ટ ના હોય તો પણ ચાલે, તો પણ આ બેક્ટેરિયા ગ્રો થઈ શકે, તો એવા પ્રકારને ફોકલ્ટેટિવ એનએરોબ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જેની ડેફિનેશન છે, ધ બેક્ટેરિયા કેન ગ્રો ઇન પ્રેઝન્સ or absence of oxygen are called facultative anaerobes. એટલે કે એમને આ બેક્ટેરિયા છે એમને ઓક્સિજન હાજર હોય તો પણ એ વૃદ્ધિ પામી શકે અને જો ગેરહાજર હોય તો પણ વૃદ્ધિ એ પામી શકે. તો એવા ઓર્ગેનિઝમ છે એના ફોકલ્ટેટિવ એનએરોબ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જે છેલ્લો પ્રકાર છે એ છે માઇક્રો એરોફિલિક. માઇક્રો એરોફિલિક ઓર્ગેનિઝમ એટલે કે માઇક્રો એટલે સૂક્ષ્મ, ઓછા પ્રમાણમાં, એરો એટલે કે જેને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય એવા બેક્ટેરિયા કે જેમને ઓછા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય તેવા ઓર્ગેનિઝમ એને માઇક્રોફિલિક ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા બેક્ટેરિયા જે પ્રવાહી મીડિયમ હોય એમની અંદર ગ્રો થાય છે, લિક્વિડ મીડિયા એની અંદર આ માઇક્રોફિલિક ઓર્ગેનિઝમ ગ્રો થાય છે. એની ડેફિનેશન છે, માઇક્રો ઓર્ગેનિઝમ વિચ કેન ગ્રો ધ beneath layer of liquid media where oxygen concentration is low, they are known as a microaerophilic. એટલે કે એવા બેક્ટેરિયા કે જેમને લિક્વિડ મીડિયામાં એ ગ્રો થાય, એમને ઓછા માત્રામાં ઓક્સિજનની જરૂરિયાત રહે તેવા માઇક્રો ઓર્ગેનિઝમને માઇક્રો એરોફિલિક તરીકે ઓળખવામાં આવે છે. તો આ 4 પ્રકારના આધારે બેક્ટેરિયાને ઓક્સિજનની જરૂરિયાતના આધારે ડિવાઇડેડ કરવામાં આવે છે, જેનો ડિટેલમાં એના એક્ઝામ્પલ શું આવે એની વ્યાખ્યા એ આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું. હાઉ ટુ પરફોર્મ ઇન રોલ ટ્યુબ ટેકનિક. રોલ ટ્યુબ ટેકનિકમાં આપણે કેવી રીતે પરફોર્મ કરવાનું, તો ધેર આર વેરિયસ સ્ટેપ ઇન્વોલ્વ ઇન રોલ ટ્યુબ ટેકનિક. રોલ ટ્યુબ ટેકનિકમાં આપણે પરફોર્મ માટે અલગ અલગ સ્ટેપ જેનો ઉપયોગ થાય છે. તો એમાં જે પહેલું સ્ટેપ છે એ છે, ઇન ધીસ ટેકનિક કલ્ચર ટ્યુબ ઓર ટેસ્ટ ટ્યુબ ઇઝ ટોપડ વિથ બ્યુટાઇલ રબર કોર્ક. એટલે કે આ ટેકનિકમાં જે ટેસ્ટ ટ્યુબ છે એને બ્યુટાઇલ રબર કોર્ક કે જે બૂચ છે, સ્ટોપર છે, એના દ્વારા બંધ કરવામાં આવે છે, જેના લીધે ઓક્સિજન હોય એ કલ્ચર ટ્યુબની અંદર એન્ટર થઈ શકતો નથી. આ કલ્ચર ટ્યુબ છે જેને બ્યુટાઇલ રબર કોર્કથી ઉપરના ભાગે છે ને બ્યુટાઇલ રબર કોર્કનો બૂચ આવી રહ્યો બંધ કરવામાં આવે છે. એ પહેલું સ્ટેપ છે, એક ટેસ્ટ ટ્યુબને બ્યુટાઇલ રબર કોર્ક
એ બૂચ દ્વારા સ્ટોપડ કરવામાં આવે છે, જેના લીધે ઓક્સિજન છે એ ટેસ્ટ ટ્યુબમાં જઈ શકતો નથી, એર જઈ શકતી નથી, એટલે કે ટેસ્ટ ટ્યુબમાં ઓક્સિજન એબસન્ટ છે. Next step is culture tube inner wall was coated with agar medium containing oxygen free nitrogen. એટલે કે અગાર મીડિયમ કે જેના દ્વારા બેક્ટેરિયાનો ન્યુટ્રિયન્ટ મળી રહે છે અને પછી એ મીડિયમની સપાટી ઉપર બેક્ટેરિયા ગ્રો થાય છે. તો આ જે રોલ ટ્યુબ ટેકનિક છે એની અંદર એવા અગાર મીડિયમનો ઉપયોગ થાય છે કે જે ઓક્સિજન એના જે કમ્પાઉન્ડ હોય અંદર જે કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ થયો હોય એની અંદર જે નાઇટ્રોજન સોર્સ તરીકે નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે જે કમ્પાઉન્ડનો ઉપયોગ થયો હોય એ ઓક્સિજનનો અણુ ધરાવતો ન હોય તેવા અગાર મીડિયમનો ઉપયોગ થાય છે આ રોલ ટ્યુબ ટેકનિકમાં. અને એ રોલ ટ્યુબ જે છે આપણી એને ઇનર વોલ જે અંદરની દિવાલ છે એને અગાર મીડિયમથી કોટેડ એટલે કે કોટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ટ્યુબ છે અને આપણે પહેલા સ્ટેપમાં બ્યુટાઇલ રબર કોર્ક દ્વારા બંધ કરી દીધી. પછી આને અગાર મીડિયમની ઇનર વોલને કોટ કરવી હોય તો આ ઓપન કરવાનું રબર કોર્કને બે બર્નર વચ્ચે અને પછી જે આ એની અંદરની સપાટી છે ટેસ્ટ ટ્યુબની એની ચારે બાજુ અગાર મીડિયમથી કોટ કરવામાં આવે છે. આ રીતે અગાર મીડિયમની અંદર જે ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર હોય ત્યાં કોટ કરવામાં આવે છે. તો આકૃતિમાં જુઓ તો જે પહેલા સ્ટેપમાં આપણે જોયું એ જ રીતે આ જે બ્યુટાઇલ રબર છે ટેસ્ટ ટ્યુબ છે એને બ્યુટાઇલ રબર કોર્ક નામના સ્ટોપરથી બંધ કરવામાં આવે છે અને પછી એની જે અંદરની આ સપાટી છે એની ચારે બાજુ છે એને ન્યુટ્રિયન્ટ મીડિયા અગાર મીડિયમ છે જેમાં ઓક્સિજન પ્રેઝન્ટ ના હોય એવા નાઇટ્રોજન સોર્સનો ઉપયોગ કરી એની અંદરની દિવાલને કોટ કરવામાં આવે છે. આગળનું સ્ટેપ જોઈએ. When the stopper is removed, supply of oxygen free carbon dioxide done by gas canal. આ સ્ટેપમાં સ્ટોપર છે કે જે આપણે બ્યુટાઇલ રબરનો કોર્ક હતો એને બે બર્નર વચ્ચે ખોલવામાં આવે છે અને પછી એમાં ગેસ કેનાલ દ્વારા આકૃતિમાં જુઓ તો ગેસ કેનાલ છે જેનો ઉપયોગ ગેસ કેનાલ એટલે કે એનો ઉપયોગ ગેસને અંદર દાખલ કરવા માટે થતો હોય એને ગેસ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આપણી ટ્યુબ હતી કે જેને ઇનર વોલ મીડિયાથી કોટ કરેલી હતી એની અંદર કાર્બન ડાયોક્સાઇડ કે જેની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ ના હોય એવા કાર્બન ડાયોક્સાઇડ હોય એને ગેસ કેનાલ દ્વારા ટેસ્ટ ટ્યુબની અંદર એન્ટર કરવામાં આવે છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ કેટલાક બેક્ટેરિયા હોય એને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને ગ્રો કરવા માટે જરૂરિયાત રહે છે. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે ટેસ્ટ ટ્યુબમાં એન્ટર કરાવવો પડે છે બાય ગેસ કેનાલ દ્વારા. Next step is inoculation is done with the transfer loop
held against the agar surface as the tube is being rotated by a motor. The inoculation starts from bottom and the moves upward. ઇનોક્યુલેશન એને કહેવાય, જેને આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ કલ્ચર ટ્યુબ છે, એની અંદર બેક્ટેરિયાનું સેમ્પલ આપણે એડ કર્યું છે અને આ આપણી બીજી ટ્યુબ છે રોલ ટ્યુબ, જેની અંદર આપણે આ કલ્ચરને આની અંદર એડ કરાવવા માંગીએ છીએ. તો આમાંથી આપણે લૂફુલ કલ્ચર લઈ આ ટેસ્ટ ટ્યુબમાં આપણે એડ કરીએ છીએ. તો આ જે પ્રોસિજર છે એને ઇનોક્યુલેશન કહેવામાં આવે છે. એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કલ્ચરને ટ્રાન્સફર કરવાનું એને ઇનોક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ સ્ટેપમાં આપણે ઇનોક્યુલેશન, જે બેક્ટેરિયાનું કલ્ચર આપણી ટેસ્ટ ટ્યુબમાં હતું એને જે અગારની સરફેસ હોય ટેસ્ટ ટ્યુબ એની ઉપર એની અંદર એન્ટર કરવામાં આવે છે. જ્યારે આ ટેસ્ટ ટ્યુબમાંથી કલ્ચર લઈ બીજી જે આપણી રોલ ટ્યુબ છે એની અંદર આપણે એડ કરીએ છીએ, ત્યારે આ રોલ ટ્યુબને મોટર સાથે જોઈન્ટ કરેલી હોય છે. કારણ કે આપણે જે રોલ ટ્યુબ છે આખી એની ચારે સપાટી ઉપર અગાર મીડિયમથી દિવાલ કોટ કરેલી છે. એટલે જ્યારે આપણે વાયર લૂપ દ્વારા ઇનોક્યુલેશન કરીએ એટલે આ મોટર રહી એને કરંટ પાસ થાય અને આ રોલ ટ્યુબ છે એ ચારેય બાજુ ફરે અને આ વાયર લૂપ ઉપરની તરફથી સ્ટ્રીકિંગ થતું નીચેની તરફથી સ્ટ્રીકિંગ થતું ઉપરની તરફ જાય અને આખા જે આપણી કલ્ચર ટ્યુબ છે એની અંદર મીડિયમ ઇનોક્યુલેટ થઈ જાય. After inoculation, the tube is restopped and incubate aerobically to get isolated colony. ઇન્ક્યુબેશન પતી ગયા પછી જે ટેસ્ટ ટ્યુબ છે એને બે બર્નર વચ્ચે ફરીથી બંધ કરી દેવામાં આવે છે. આકૃતિમાં જુઓ તો બ્યુટાઇલ રબર કોર્ક દ્વારા ફરીથી ટેસ્ટ ટ્યુબને બંધ કરી દેવામાં આવે છે અને પછી જે આ કલ્ચર ટ્યુબ છે એને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે બેક્ટેરિયાની વૃદ્ધિ માટે. અને પછી ઇન્ક્યુબેશન પછી જે ટ્યુબ છે એની સપાટી ઉપર બેક્ટેરિયા કોલોની સ્વરૂપે વૃદ્ધિ પામતા જોવા મળે છે. તો આ હતી રોલ ટ્યુબ ટેકનિક. એને ફરીવાર આખી પ્રોસિજર જોઈ લઈએ આકૃતિ દ્વારા. કે એનું જે પહેલું સ્ટેપ હતું કે ફર્સ્ટ વન કે કલ્ચર ટ્યુબ વિચ આર સ્ટોપડ વિથ બ્યુટાઇલ રબર કોર્ક. એટલે કે રોલ ટ્યુબ ટેકનિકમાં કલ્ચર ટ્યુબ હતી એને બ્યુટાઇલ રબરથી કોર્ક કરવામાં આવે છે. કારણ કે આ જે રોલ ટ્યુબ ટેકનિક છે એનો ઉપયોગ એવા બેક્ટેરિયાને ગ્રો કરવા માટે થાય છે કે જેને ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી વૃદ્ધિ માટે. એટલા માટે ઓક્સિજન ટેસ્ટ ટ્યુબની અંદર એન્ટર ના થાય તે માટે ટેસ્ટ ટ્યુબ છે કલ્ચર ટ્યુબ છે એને બ્યુટાઇલ રબર કોર્ક દ્વારા બંધ કરવામાં આવે છે. પછી આગળનું જે સ્ટેપ છે એમાં કે જેમ આકૃતિમાં દેખાય છે ને કે અંદરની દિવાલને કોટ કરેલી હોય
તો ઇનર વોલ વોઝ કોટેડ વિથ ન્યુટ્રિયન્ટ અગાર મીડિયમ પ્રી રિડ્યુસ કે પહેલાં તૈયાર કરેલું મીડિયમ હોય એ મીડિયમની કોટ કરવામાં આવે છે જે ટેસ્ટ ટ્યુબ છે એની ચારે બાજુ, અને એની અંદર ઓક્સિજન ફ્રી નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય એવા નાઇટ્રોજન સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે મીડિયમની અંદર. એવા મીડિયમનો ઉપયોગ કરી અંદરની દિવાલને કોટ કરવામાં આવે છે. પછી આગળનું જે સ્ટેપ હતું તો એમાં જે આપણી ટેસ્ટ ટ્યુબ હતી એને મોટર સાથે જોઈન્ટ કરી દેવામાં આવે છે. પછી જે ટેસ્ટ ટ્યુબને અંદર અગાર મીડિયમથી કોટ કરેલી છે આ ટેસ્ટ ટ્યુબ, એની અંદર આ જે ગેસ કેનાલ છે એની દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ એન્ટર કરવામાં આવે છે. એટલે કે કેટલાક કાર્બન ડાયોક્સાઇડ એટલા માટે એની અંદર એડ કરવામાં આવે છે કે કેટલાક ઓર્ગેનિઝમો છે એને બેક્ટેરિયા છે ઓર્ગેનિઝમ છે એમને વૃદ્ધિ પામવા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત રહે છે. એટલે બેક્ટેરિયાને કાર્બન ડાયોક્સાઇડ મળી રહે એ માટે ગેસ કેનાલ દ્વારા એને અંદર CO2 વાયુ એન્ટર કરવામાં આવે છે. CO2 વાયુ એન્ટર થઈ ગયા પછી ઇનોક્યુલેશન કરવામાં આવે છે વાયર લૂપ દ્વારા. ઇનોક્યુલેશન એટલે કે એક માધ્યમમાંથી આપણે બીજા માધ્યમમાં કલ્ચર ટ્યુબમાંથી આપણે એ કલ્ચર હોય એને બીજી કલ્ચર ટ્યુબમાં ટ્રાન્સફર કરીએ તો એને ઇનોક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્ટેપમાં જે આ વાયર લૂપ છે એની અંદર 1 લૂપફુલ જેટલું કલ્ચર લઈ અગાર મીડિયાની જે સરફેસ છે આપણે દિવાલ બનાવી હતી એની ઉપર સ્ટ્રીકિંગ કરવામાં આવે છે. જ્યારે આ સ્ટ્રીકિંગ થતું હોય છે ત્યારે મોટર એ રોટેટ થાય છે, ચાલુ થાય છે, જેના લીધે ટ્યુબ રહી એ ચારે બાજુ ફરે છે, રોટેટ થાય છે. માટે આ ટેસ્ટ ટ્યુબ મેથડને રોલ ટ્યુબ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નિક્રોમ વાયર લૂપ હતો એના દ્વારા સ્ટ્રીકિંગ રહ્યું બોટમ એટલે કે કલ્ચર ટ્યુબ હતી એના નીચેના છેડેથી ઉપરના છેડા તરફ એનું સ્ટ્રીકિંગ થાય છે. બોટમથી મૂવ અપવર્ડ એટલે કે ઉપરની સાઈડ મૂવ થાય છે અને સ્ટ્રીકિંગ થાય છે. તો આ હતું એ બીજું સ્ટેપ હતું રોલ ટ્યુબ ટેકનિકનું. અને લાસ્ટ સ્ટેપ જેમાં જે આપણી ઇનોક્યુલેશન કરી દીધું મીડિયમના એ કલ્ચર ટ્યુબને ફરીથી રીસ્ટોપર્ડ કરવામાં આવે છે. ફરીથી બ્યુટાઇલ રબર કોર્ક દ્વારા એને બંધ કરી દેવામાં આવે છે, જેના લીધે ઓક્સિજન અંદર એન્ટર થઈ શકતો નથી. પછી આ કલ્ચર ટ્યુબને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે એટ 37 ડિગ્રી સેલ્સિયસ ફોર 24 to 48 અવર્સ એટલે કે 24થી 48 કલાક માટે 37 સેલ્સિયસ તાપમાને આ કલ્ચર ટ્યુબને ઇન્ક્યુબેટરમાં ઇન્ક્યુબેટ કરવામાં આવે છે. અને પછી આ કલ્ચર ટ્યુબ ઉપર આપણને બેક્ટેરિયા કોલોની સ્વરૂપે જોવા મળે છે એ રિઝલ્ટ જોવામાં આવે છે. તો આ હતી રોલ ટ્યુબ ટેકનિકની હોલ પ્રોસિજર કેવી રીતે પરફોર્મ કરવાનું. હવે આગળ આપણે જોઈએ કે આ રોલ ટ્યુબ ટેકનિકનો ઉપયોગ ક્યાં થાય છે. યુઝ ઓફ રોલ ટ્યુબ ટેકનિક. રોલ ટ્યુબ ટેકનિકનો ઉપયોગ. This technique is used for isolation of anaerobic bacteria. આ ટેકનિકનો મોસ્ટલી એવા બેક્ટેરિયાના આઇસોલેશન માટે થાય છે એનએરોબિક બેક્ટેરિયા
કે જેમને વૃદ્ધિ માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી તેવા બેક્ટેરિયાને આઇસોલેટ કરવા માટે રોલ ટ્યુબ ટેકનિકનો ઉપયોગ થાય છે. The second use of roll tube technique is this technique is also used for cultivation of anaerobic bacteria. કલ્ટિવેશન એટલે કે આ એક પ્રક્રિયા છે, પ્રોસિજર છે કે જેમાં આપણે બેક્ટેરિયાને વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ કન્ડિશન પૂરી પાડીએ છીએ, જેના લીધે બેક્ટેરિયા ગ્રો થાય છે. તો આ કલ્ટિવેશન માટેની અલગ અલગ ટેકનિક્સ આવે છે, જે તમારે નેક્સ્ટ ટોપિક આના પછી એ છે કે કલ્ટિવેશન ઓફ એનએરોબિક બેક્ટેરિયા. તો એના વિશે પછી આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો જે આ રોલ ટ્યુબ ટેકનિક છે એનો બીજો જે ઉપયોગ છે એનએરોબિક બેક્ટેરિયા છે એના કલ્ટિવેશન માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ બેક્ટેરિયાને આઇસોલેટ કરવા માટેની ટેકનિક હતી રોલ ટ્યુબ ટેકનિક, એને પરફોર્મ કરવાની એના અલગ અલગ સ્ટેપ એ જોયા. એનો પછી રોલ ટ્યુબ ટેકનિકનો ઉપયોગ શું એ જોયું. હવે આપણે આ ટોપિકના રિલેટેડ એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પૂછાય એ જોઈએ. ક્વેશ્ચન વિચ આર આસ્કિંગ ઇન યોર પેપર, કે તમારા પેપરમાં ક્વેશ્ચન કેવા પૂછાય આના રિલેટેડ. શોર્ટ ક્વેશ્ચન, કે જે ટૂંકા ક્વેશ્ચનો છે એમાં પૂછાય. તો 1 માર્કમાં ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડેફિનેશન, એટલે કે વ્યાખ્યા આપો એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ અથવા એનએરોબ્સ, એટલે કે એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એની વ્યાખ્યા આપવાની. આ ક્વેશ્ચન એ રીતે પણ પૂછાઈ શકે કે રાઇટ અ ટર્મ ઓન એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ ઓર એનએરોબ્સ. તો આ બંનેમાં જે એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે માઇક્રો ઓર્ગેનિઝમ વિચ કેન ગ્રો એબ્સન્ટ ઓફ ઓક્સિજન, ઇટ ઇઝ કોલ્ડ એનએરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ ઓર એનએરોબ્સ. એ ડેફિનેશન લખવાની. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ in a roll tube technique, culture tube is stopped with blank, એટલે કે ખાલી જગ્યા. તો આ રોલ ટ્યુબ ટેકનિક્સ છે એમાં જે કલ્ચર ટ્યુબ છે એને શાનાથી બંધ કરવામાં આવે છે. તો ઇન રોલ ટ્યુબ ટેકનિક કલ્ચર ટ્યુબ ઇઝ સ્ટોપડ વિથ બ્યુટાઇલ રબર કોર્ક, એટલે કે જે બ્યુટાઇલ રબર કોર્ક એનું બૂચ છે એના દ્વારા કલ્ચર ટ્યુબને બંધ કરવામાં આવે છે. The next question is which technique is used for isolation of anaerobic bacteria. એનએરોબિક બેક્ટેરિયા છે એને વૃદ્ધિ કરવા માટે, એને ગ્રો કરવા માટે કઈ મેથડ, કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે. તો જે આપણે આ રોલ ટ્યુબ ટેકનિક હતી, રોલ ટ્યુબ ટેકનિક વિચ આર યુઝડ ફોર આઇસોલેશન ઓફ એનએરોબિક બેક્ટેરિયા. રોલ ટ્યુબ ટેકનિકનો એનએરોબિક બેક્ટેરિયાના આઇસોલેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, ડેફિનેશન પૂછાઈ શકે, ક્વેશ્ચન પૂછાઈ શકે, શોર્ટ ક્વેશ્ચન, અને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. પછી જે લોંગ ક્વેશ્ચન હોય એક્ઝામ રિલેટેડ આ ટોપિકમાં એ કયું પૂછાય એ જોઈએ. ધ ફર્સ્ટ વન ઇઝ રાઇટ અ શોર્ટ નોટ ઓન રોલ ટ્યુબ ટેકનિક.
એટલે કે રોલ ટ્યુબ ટેકનિક છે એના વિશે ટૂંક નોંધ લખો. તો જે આપણી આખી આ રોલ ટ્યુબ ટેકનિક જોઈ એની આકૃતિ, એને પરફોર્મ કરવાના અલગ અલગ સ્ટેપ, એનો ઉપયોગ, એના વિશે શોર્ટ નોટ લખવાની. અને આ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાઈ શકે કે રાઇટ અ ડિટેલ નોટ ઓન રોલ ટ્યુબ ટેકનિક, એટલે કે રોલ ટ્યુબ ટેકનિક વિશે ડિટેલમાં સમજૂતી આપો, તો પણ આ ક્વેશ્ચન લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોલ ટ્યુબ ટેકનિક વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો અને એના એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાય આ ટૉપિક વિશે એ પણ જોયું. હવે આગળ જે આ યુનિટમાંથી ટૉપિક છે આગળનો, એના વિશે ડિટેલમાં અભ્યાસ આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.